ગીર સોમનાથ જિલ્લાના વાવડી ગામે કાળજુ કંપાવતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પરિવારજનો દ્વારા મજબૂરી વશ 25 વર્ષીય યુવતીને છેલ્લા 10 વર્ષથી દોરડા વડે ઝાડ સાથે બાંધીને રાખવામાં આવી છે। એનજીઓએ મીડિયાને સાથે રાખી યાતના ભોગવતી યુવતીને સરકાર મદદરૂપ બને તે માટે કાર્યવાહી કરી છે। ગીર પંથકના ગીર ગઢડામાં કડવી અને આર્યન નામના બે માસૂમને જંજીરોમાં કેદ હોવાનો અમે ઘટસ્ફોટ કર્યા બાદ હવે વધારે એક યુવતી છેલ્લા 10 વર્ષથી કેદમાં હોવાનું બહાર આવ્યું છે। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના વાવડી ગામે રહેતા વાળા પરિવારના મકાનના। સામાન્ય રીતે ખેડૂતો વાડીએ વૃક્ષ નીચે પોતાના પશુને બાંધતા હોય છે, પરંતુ અહીં કંઈક અલગ દ્રશ્યો નજરે પડે છે, જે જોઈને કાળજુ કંપી જાય। જી હા, આ દ્રશ્યો છે વાળા પરિવારના મકાનની બાજુમાં આવેલા ગુંદા અને લીમડાના ઝાડ નીચે એક યુવતીને તેમના પગમાં જાડું દોરડું બાંધીને બંધક બનાવાય છે, જે મહિલા મુખ્યમંત્રીના રાજમાં મહિલાઓની દોઝખભરી જિંદગીને ચાળી ખાય છે। યુવતીની માતા હીરુબહેનને અમે પૂછતા જવાબ મળ્યો કે આ મારી દીકરી હંસા છે, જેને મેં છેલ્લા 10 વર્ષથી અહીં આવી જ રીતે દોરડા વડે બાંધીને રાખી છે, કારણ કે તે 15 વર્ષની હતી ત્યારે બીમાર પડતા પોતાના મગજનું સંતુલન ખોઈ બેઠી છે। તેમના પિતા પણ દુનિયામાં નથી। મારે ખેતરમાં કામ કરવું પડે છે અને તે ભાગી ના જાય તે માટે મારે તેની સલામતી માટે તેના પગને દોરડા વડે વૃક્ષ નીચે બાંધવું પડે છે। સૂત્રાપાડાના વાવડીમાં વાડી વિસ્તારમાં રહેતો વાળા પરિવાર ભૂખ અને ગરીબીના બોજ તળે પણ દબાયેલો છે। હીરુબેનના કહેવા પ્રમાણે તેમના પતિનું 1.5 વર્ષ પહેલા નિધન થયું છે। માત્ર 3 વીઘા જમીન છે, જેનું ખેતી કામ કરવાની જવાબદારી પણ હીરુબેનના માથે છે। જોકે ખેતીમાં પણ ખારું પાણી આવવાના કારણે પાક લેવો મુશ્કેલ બન્યું છે, ત્યારે હંસાબેનને આ કપરી પરિસ્થિતિમાં ઈલાજ કરવો અશક્ય બન્યું છે। ઘર કામ કરતી હતી, બંધ થઈ ગયું, જ્યાં ત્યાં ભાગી છે, ગોતવા જવી પડે ને 15 વર્ષથી આવી પ્રોબ્લેમ છે। અમે જુથ્થર દવાખાને લઈ ગયા હતા, થોડીક દવા કરી પણ કઈ સારું થયું, પછી જ્યાં ત્યાં બીજી જાડી મોટી દવા થઈ। અમે ગરીબ છે, બહુ મોટી દવાખાને નથી ગયા। ક્યાંય બેન સરકારમાં રજૂઆત કરી, કોઈ સરકારી માણસો આવ્યા એવું કઈ બન્યું? હા, એકવાર સરકારી માણસો આવ્યા હતા, અમે નામને બધું લખાવ્યું હતું અને 5 વર્ષ થયા પણ કઈ નથી, પાછો કઈ જવાબ નથી। મોટા દવાખાને લઈ જાય તો હમું થઈ જાય એમ છે? ભાઈ ખર્ચો અમે કરી શકીએ નથી, સરકાર આપે ને તો લઈ જઈએ। ગીર પંથકના વાવડી ગામે રહેતા વાળા પરિવારની દુર્દશાની એનજીઓને જાણ થતા એનજીઓ પણ દોડી આવ્યા હતા, જેણે યુવતીને વૃક્ષ સાથે બંધાયેલી હાલતમાં જોતા સહુ કોઈ ચોંકી ઉઠ્યા હતા। પર્યાવરણ બચાવો સમિતિના પ્રમુખ રઝાક બલોચે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે એક તરફ બેટી બચાવો બેટી ભણાવો સહિત અનેક પ્રકારની કરોડોની ગ્રાન્ટો વપરાય છે, પરંતુ હંસા જેવી કેટલીય યુવતીઓ ગરીબીના બોજના કારણે અને સરકારની લાપરવાહીના કારણે હોસ્પિટલે પહોંચી શકતી નથી, જેના કારણે યાતનામય જીવન જીવી રહી છે। એનજીઓ અને વાળા પરિવારે માંગ કરી છે કે હંસાને સારી હોસ્પિટલમાં સારવાર થાય તો તે સાજી થઈ શકે તેમ છે, જેથી સરકાર આ પરિવારની વહારે આવે અને તાત્કાલિક હંસાને હોસ્પિટલે ખસેડાય, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી પણ એક મહિલા છે જે હંસાની વેદનાને સમજે તો સારું, અને આને સારવાર મળે તો પણ સાજી થઈ જાય એવી પરિસ્થિતિ છે। રજકભાઈ, એનજીઓ તરીકે સરકાર પાસે તમે શું લાગણી વ્યક્ત કરો છો? એક એનજીઓ તરીકે અમારી એક માંગણી એવી છે કે ગુજરાત સરકાર એક તરફ ગતિશીલ ગુજરાતની વાતો કરે છે, મોટી મોટી વાતો કરે છે, જ્યારે આવા એક દીકરીઓને ભણાવવા માટે થઈને મહેનત કરે છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે આ બાબતે, જ્યારે આજે એક આવી પરિસ્થિતિ દીકરીની જોવામાં આવતા અમને એક અમારું હૃદય પર કાપી ઉઠ્યું છે। એટલે ભાઈ, બાંધવામાં દીકરીને શું કામ બાંધવામાં તો દીકરીને એ કારણથી આવી કે એ ઓરપોરી વહી જાય છે, એની ચિંતા થાય છે, ગોતવા જ આવી પડે છે, અને દીકરીની જાત છે તો એને અમે બાંધીને રાખીએ છીએ। ત્યારે આવું બન્યું છે? દીકરી 2-3 વખત વહી ગઈ, એક વખત પૂરમાં વહી ગઈ હતી, એક વખત વડોદરા વહી ગઈ હતી, બે વખત વાડીઓમાં વહી ગઈ હતી, અને એને કારણે પછી બાંધી રાખીએ છીએ। સરકાર પાસે થોડીક મદદ કરે તો એને દવાખાનાની લાગણી કરે, એમની સારવાર કરાવી, એમ સારું થઈ જાય તો દીકરીને ભવિષ્ય સુધરી જાય। જો કે ગીર સોમનાથ જિલ્લામાં આવા અનેક કિસ્સાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે આવા પ્રકારના લોકોના સર્વેની કામગીરી હાલ ચાલુ છે। આ કિસ્સાની જાણ એનજીઓ અને મીડિયા દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ધ્યાને મુકાતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ દીકરીની સારવાર માટે જરૂરથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। સાથોસાથ પ્રજાજનોને પણ અનુરોધ કર્યો છે કે આવા કિસ્સાઓમાં લોકોએ પણ આગળ આવવું જોઈએ અને તંત્રને ધ્યાને મૂકવું જોઈએ, જેથી સરકાર પણ જરૂરથી મદદરૂપ બની શકે। અમારા પ્રાથમિક શિક્ષણના સર્વ શિક્ષા અભિયાન મારફતે જે સ્કૂલમાં આપતા હોય એવા બાળકો વિદ્યાર્થીઓનો છે અત્યારે આ પ્રકારનો વિકલાંગતાનો
અભ્યાસને સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને થોડાક દિવસમાં અમારી પાસે એની આંકડા અને માહિતી આવશે. હા, આવા બાળકો માટે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે ઘણી યોજનાઓ બહાર પાડી છે અને એના માટે ચાહે લાખ રૂપિયાનો ખર્ચ થાય તો પણ એમણે બધી સારવાર માટે વ્યવસ્થા ગોઠવી છે અને અમે પણ આમાં કાર્યરત છીએ. અમારો સ્ટાફ છે, શિક્ષકો, બીઆરસી કોર્ડિનેટર, સીઆરસી, એ બધા અત્યારે આ સર્વેમાં લાગેલા છે અને અમે સૌ મા બાપને અને લોકોને અપીલ કરીએ છીએ કે આવા મંદબુદ્ધિના બાળકો હોય કે અસ્થિર મગજના બાળકો હોય તો એમને સમાજમાં તિરસ્કૃત ન કરવા જોઈએ, પણ એમને સહાનુભૂતિ દર્શાવવી જોઈએ, લાગણી દર્શાવવી જોઈએ અને યોગ્ય એમને સારવાર મળે એટલે અમારા જે ટીએચસી છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, તો ત્યાંના ડૉક્ટર હોય એમને બતાવી અને એમનું માર્ગદર્શન મેળવીને શું આના માટે સારવાર આપવી, ટ્રીટમેન્ટ કરવી, એનું ગાઈડન્સ લઈને આગળ વધવું અને વધુ પણ આગળની સારવાર જરૂર જણાય તો અહીંની વેરાવળ ખાતેની જનરલ હોસ્પિટલ છે અથવા જામનગર ખાતેની મોટી હોસ્પિટલ છે, ત્યાં પણ સારવાર માટે મોકલવાની વ્યવસ્થા કરી શકાય છે. તો ગતિશીલ ગુજરાતના મહિલા મુખ્યમંત્રીના રાજમાં એક તરફ મહિલા સશક્તિકરણ, કન્યા કેળવણી માટે સરકાર અનેકવિધ કાર્યક્રમો આપી રહી છે, ત્યારે દીકરીઓના દર્દ મહિલા મુખ્યમંત્રીના ધ્યાને આવે અને ગુજરાતના જાણે કેટલાય કડવી, આર્યન અને હંસા જેવા લોકો ગરીબીના બોજ તળે દબાઈને જંજીરોમાં પોતાની દોઝકભરી જિંદગી વિતાવી રહ્યા છે, ત્યારે ખરા અર્થમાં જો સરકાર દ્વારા આવા લોકોનો સર્વે કરી તેને મેડિકલ સારવાર અપાય તો અનેક માસૂમો જંજીરોમાંથી મુક્ત થઈ શકે તેમ છે અને ખરા અર્થમાં બેટી બચાવો અભિયાન સફળ થાય છે. રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.